આપણે જ્યારે ઇતિહાસ વિશે વિચારીએ ત્યારે મનમાં શું આવે છે? શું ખાલી રાજા રાણીઓની વાર્તાઓ અને યુદ્ધોની તારીખો? પણ ઇતિહાસ એનાથી ઘણું વધારે છે. ખરેખર તો ઇતિહાસ એક શોધ છે, એક જાસૂસી મિશન જેવું, જે આપણને આપણા જ ભૂતકાળના ઊંડા રહસ્યો સુધી લઈ જાય છે. તો ચાલો સાથે મળીને આ શોધની શરૂઆત કરીએ. તો સૌથી પહેલો સવાલ એ થાય કે જે સમય કાયમ માટે જતો રહ્યો છે એના વિશે આપણે જાણી શકીએ કેવી રીતે? વિચારો કે ભૂતકાળ એક બંધ દોરડા જેવું છે, તો પછી એની ચાવી ક્યાંથી મળશે? એવા તો કયા પુરાવા અને સાધનો છે જેની મદદથી આપણે આ રહસ્ય ઉકેલી શકીએ? આ રહસ્ય ઉકેલવા માટે આપણી પાસે એક પ્લાન છે જે 4 ભાગમાં વહેંચાયેલો છે. પહેલા તો પુરાવાનો ખજાનો શોધીશું, પછી એમાં છુપાયેલા સંકેતોને સમજવાની કોશિશ કરીશું, ત્રીજું બધી ઘટનાઓને બરાબર સમયની લાઇનમાં ગોઠવીશું, અને છેલ્લે આપણે એ લોકોને મળીશું જેઓ આ બધું કામ કરે છે, એટલે કે ઇતિહાસના અસલી જાસૂસોને. તો ચાલો આપણી તપાસના પહેલા તબક્કામાં જઈએ. પુરાવાનો ખજાનો. ભૂતકાળ જ્યારે જાય છે ત્યારે એ પાછળ કયા સંકેતો મૂકીને જાય છે? અને ઇતિહાસકારો આ જ ભૌતિક પુરાવાઓના ટુકડા જોડીને ભૂતકાળનું આખું ચિત્ર કેવી રીતે તૈયાર કરે છે? ચાલો જોઈએ. જરા વિચારો, એ જ જમાનામાં જ્યારે કાગળ હતો જ નહીં ત્યારે લોકો લખતા કેવી રીતે હશે? જવાબ છે પ્રકૃતિનો ઉપયોગ કરીને. જેમ કે આ તાડપત્ર, તાડના ઝાડના પાંદડા પર લખાયેલી હસ્તપ્રતો. અને આ ખાલી લખાણ નથી હો, આ તો એ સમયના સમાજ, એમના જ્ઞાન અને એમના જીવનની એક અમૂલ્ય ઝલક છે. હવે ચાલો મેદાનોમાંથી સીધા પર્વતો તરફ જઈએ. હિમાલયમાં એક ખાસ વૃક્ષ થાય છે, ભુર્જ. એની પાતળી છાલ પર જે લખાણ થતું એને કહેવાય ભોજપત્ર. અને નવાઈની વાત તો એ છે કે આ કુદરતી છાલ પર લખાયેલા શબ્દો હજારો વર્ષો પછી પણ સચવાઈ રહ્યા છે. એ આજે પણ આપણને ઇતિહાસની વાર્તાઓ કહી રહ્યા છે. પણ એક મિનિટ, પાંદડાને છાલ તો કેટલા નાજુક હોય, ખરું ને? જો કોઈ સંદેશો સદીઓ સુધી, હજારો વર્ષો સુધી ટકાવી રાખવો હોય તો શું કરવું? એનો જવાબ છે અભિલેખ. પથ્થર કે ધાતુ જેવી મજબૂત વસ્તુઓ પર કોતરેલા લેખ. આ એવા શબ્દો છે જે સમયની દરેક પરીક્ષા પાસ કરીને આજે પણ આપણી સાથે સીધી વાત કરે છે. અને આનું એકદમ જોરદાર ઉદાહરણ જોવું હોય તો ક્યાંય દૂર જવાની જરૂર નથી. આપણા જ ગુજરાતમાં જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ. એક આખા પહાડ જેવા પથ્થર પર કોતરાયેલા એમના આદેશો. એ આજે પણ આપણને સીધા એ મહાન રાજાના સમયમાં લઈ જાય છે. એ જાણે કે ઇતિહાસનો જીવંત સાક્ષી બનીને ઊભો છે. પથ્થર સિવાય ધાતુનો પણ ભરપૂર ઉપયોગ થતો હતો, જેમ કે તામ્રપત્ર. નામ પરથી જ ખબર પડી જાય. તાંબાના પાતળા પતરા પર કોતરેલું લખાણ. આનો ઉપયોગ મોટાભાગે સરકારી આદેશો આપવા માટે કે પછી કોઈને જમીન દાનમાં આપી હોય એવી મહત્વની વહીવટી નોંધ કરવા માટે થતો. સારું, હવે એક એવા પુરાવાની વાત કરીએ જે કદાચ કોઈના ખિસ્સામાંથી પણ મળી શકે. સિક્કા. પણ એક વાત યાદ રાખજો, જૂના જમાનાના સિક્કા ખાલી પૈસા નહોતા. એ તો જાણે ઇતિહાસના નાના નાના ટાઈમ કેપ્સ્યુલ હતા. એના પરથી રાજા કોણ હતો, રાજ્ય કેવું હતું અને એ સમયની આર્થિક સ્થિતિ કેવી હતી એ બધું જ ખબર પડી જાય. અને ભારતના સૌથી જૂના સિક્કા કયા છે ખબર છે? પંચમાર્ક સિક્કા, જે લગભગ 2500 વર્ષ જૂના છે. તો સવાલ એ થાય કે આ સિક્કા બનતા કેવી રીતે હતા? એની રીત બહુ જ રસપ્રદ છે. એ લોકો ધાતુના ટુકડા લેતા અને એને એક બીબામાં મૂકીને જોરથી દબાવતા. આ દબાણથી એના પર એક નિશાન એટલે કે એક છાપ ઉપસી આવતી. બસ આ જ પંચ કરવાની રીતને કારણે એમને પંચમાર્ક સિક્કા એવું નામ મળ્યું. સારું, તો અત્યાર સુધી આપણે જમીનમાંથી મળતા પુરાવા જોયા, પણ ઇતિહાસના સંકેતો ખાલી માટીમાં જ નથી હોતા, એ શબ્દોમાં પણ છુપાયેલા હોય છે. તો હવે વારો છે આ સંકેતોને સમજવાનો. તમને જાણીને નવાઈ લાગશે કે કોઈ દેશનું નામ પણ આપણને એની સદીઓ જૂની સફરની આખી વાર્તા કહી શકે છે. આપણે આપણા દેશ માટે 2 નામ વાપરીએ છીએ, ઇન્ડિયા અને ભારત. પણ શું આપણે ક્યારેય ઊભા રહીને વિચાર્યું છે કે આ 2 નામ આવ્યા ક્યાંથી? એમની શરૂઆત ક્યાંથી થઈ? આ બંને નામોની પાછળ પોતપોતાનો એક અલગ અને બહુ જ રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે. તો ચાલો આ શબ્દોની સફર પર જઈએ અને એમના મૂળ સુધી પહોંચીએ. તો પહેલા વાત કરીએ ઇન્ડિયા શબ્દની. એની શરૂઆત થાય છે એક સંસ્કૃત શબ્દથી, સિંધુ. જ્યારે પ્રાચીન ઈરાની લોકો અહીં આવ્યા ત્યારે તેઓ સનો ઉચ્ચાર હ કરતા, એટલે સિંધુનું થઈ ગયું હિન્ડોસ. અને એ જ રીતે ગ્રીક લોકોએ એને ઇન્ડસ કહેવાનું શરૂ કર્યું. અને બસ આ જ ઇન્ડસ શબ્દ પરથી આપણા દેશને નામ મળ્યું ઇન્ડિયા.
તો એનો મતલબ કે ઇન્ડિયા નામ એક નદી પરથી આવ્યું. પણ તો પછી ભારત નામ ક્યાંથી આવ્યું? એનું મૂળ શું છે? એ જાણવા માટે આપણે સમયમાં હજારો વર્ષ પાછળ જવું પડશે, આપણા સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ સુધી. ઋગ્વેદમાં ભરત નામના એક શક્તિશાળી કબીલા એટલે કે માનવ સમૂહનો ઉલ્લેખ છે, અને એવું મનાય છે કે એમના નામ પરથી જ આપણા દેશનું નામ ભારત પડ્યું. ઓકે, તો આપણી પાસે હવે પુરાવા પણ છે અને એમાં છુપાયેલા સંકેતો પણ છે, પણ આ બધા ટુકડાઓ તો હજી વેરવિખેર પડ્યા છે, બરાબર ને? કોઈ પણ વાર્તા કે પઝલને સમજવા માટે એના ટુકડાઓને સાચા ક્રમમાં ગોઠવવા પડે. ઇતિહાસમાં આ ક્રમને કહેવાય છે સમયરેખા, એટલે કે ટાઈમલાઈન. પણ સવાલ એ છે કે ઇતિહાસકારો આ સમયને માપે છે કેવી રીતે? આખી દુનિયાના ઇતિહાસને એક જ માપદંડથી માપવા માટે એક સેન્ટર પોઈન્ટ, એક કેન્દ્રીય બિંદુ નક્કી કરવામાં આવ્યું, અને એ છે ઈસુ ખ્રિસ્તનો જન્મ. એમના જન્મ પહેલાંના સમયને આપણે કહીએ છીએ ઈસવીસન પૂર્વે, એટલે કે BC, બિફોર ક્રાઇસ્ટ, અને એમના જન્મ પછીના સમયને આપણે કહીએ છીએ ઈસવીસન, એટલે કે AD, એનો ડોમિની. તો ચાલો આ શોર્ટકટ્સને જરા વધુ સ્પષ્ટ રીતે સમજી લઈએ. BCનો મતલબ થાય છે બિફોર ક્રાઇસ્ટ, એટલે કે ઈસુના જન્મ પહેલાંનો સમય, અને AD એ લેટિન શબ્દો એનો ડોમિની પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ભગવાનના વર્ષમાં. જો કે હવે દુનિયાભરમાં ઘણા લોકો BCને બદલે BCE, એટલે કે બિફોર કોમન એરા, અને ADને બદલે CE, એટલે કે કોમન એરા જેવા શબ્દો પણ વાપરે છે. બંનેનો અર્થ એ જ છે, પણ આ શબ્દો વધુ તટસ્થ ગણાય છે. તો પુરાવા પણ મળી ગયા, એમને સમયની લાઇનમાં ગોઠવી પણ દીધા. પણ આ બધું કામ કરે છે કોણ? ભૂતકાળના આ કોયડા ઉકેલનારા, આ અસલી જાસૂસો છે કોણ? ચાલો આપણે આ શોધના છેલ્લા અને સૌથી મહત્વના તબક્કામાં એમને જ મળીએ. આ નિષ્ણાતોને કહેવાય છે પુરાતત્વશાસ્ત્રીઓ. અંગ્રેજીમાં કહીએ તો આર્કિયોલોજિસ્ટ. એમનું કામ ખાલી લાઇબ્રેરીમાં બેસીને પુસ્તકો વાંચવાનું નથી. એ લોકો તો સીધા પ્રાચીન જગ્યાઓ પર પહોંચી જાય છે અને સાવધાનીથી ખોદકામ કરે છે. એમને મળતી એક એક ઈંટ, માટેનું નાનું વાસણ કે પછી કોઈ જૂનો સિક્કો, આ બધી નાની નાની વસ્તુઓમાંથી એ લોકો આપણો આખો ભૂતકાળ ફરીથી જીવંત કરી દે છે. ખરા અર્થમાં કહીએ તો આ જ છે ઇતિહાસના અસલી જાસૂસ. અને હવે જતાં જતાં એક સવાલ જે વિચારવા જેવો છે. જેમ આજે આપણે હજારો વર્ષ જૂના તાડપત્ર અને સિક્કાઓનો અભ્યાસ કરીએ છીએ, એ જ રીતે વિચારો કે આજથી હજારો વર્ષ પછી ભવિષ્યના આર્કિયોલોજિસ્ટને જ્યારે આપણા સમયના અવશેષો મળશે તો એ શું હશે? અને સૌથી મહત્વનો સવાલ, એ વસ્તુઓ આપણા 21મી સદીના લોકો વિશે શું વાર્તા કહેશે? શું એમને આપણા સ્માર્ટફોનના અવશેષો મળશે, કે પછી પ્લાસ્ટિકના પહાડો, કે પછી કંઈક એવું મળશે જેની તો આજે આપણે કલ્પના પણ નથી કરી શકતા? વિચારજો.